मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એથી જીવત ને મરણમાં જેને જ્ઞાતા દ્રષ્ટાપણું સંભાવ છે, હા 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 હા, જેને લાભ અને અલાભમાં સંભાવ છે, હા હા, જેને સુખ દુખાદી સબકો સમાન જાને, હા હા હા, અનુકૂળતાના ગંજનો પાર નો હોય, પ્રતિકૂળતાના ગંજનો પાર નો હોય, પણ જેને સંભાવ છે એ ચીજમાં મારું કઈ છે નહીં. હા હા હા, મારી ચીજમાં જે આનંદ છે એની જે પ્રતીતિ અને સંભાવ પ્રગટ્યો એ સંભાવ બીજે ક્યાંય છે નહીં. હા 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 હા, આવો ઉપદેશ કેવો વાકે. નવા માણ હોય ને બચારા કાંઈ ખબરું ન મળે, સંસારના ડાયામાં ડૂબી ગયા હોય બચારા, એમાં સાંભળવા જાય તો મળે કે યાત્રા કરો, પૂજા કરો, ભક્તિ કરો, શિવ ચક્રની પૂજા કરાવો, 5-2 લાખ ખર્ચો, મંદિર બનાવો, ધર્મ થઈ જાય તમને, એવું સાંભળે બિચારા. જેમ નહીં હે, એ તો શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે. જો રાગ બંધ કરતો હોય તો 2 લાખ 25 લાખના મંદિર બનાવ્યા કીધું ને. હા હા, આ કરના આ ક્યાં कहते हाँ कहते हैं ना करना, धिकारी ज्ञायक स्वभाव पर एकाग्रता करना, એ કરના, પૂર્ણાનંદના નાથનો સ્વીકાર કરવો, અલ્પજ્ઞને રાગનો સ્વીકાર છોડી દેવો. આપણે એવું 3 લાખનું બનાવ્યું છે ને ધર્મશાળા, અમે ત્યાં હતા ત્યારે ઉદઘાટન કર્યું. શેઠિયાઓએ કરોડપતિ છે, 3 લાખનું ધર્મશાળા બનાવી છે. કઈ આમાંથી ધર્મ થશે? દુનિયામાં તો આમ થાય. હા 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 હા, ભગવાનના સ્વભાવના 3 લાખના ધર્મશાળા લૌકિક ને વાપરવાની, જાઓ ગમે તે વાપરો. શું છે પણ એમાં હવે ટૂરમાં શેઠ. હા હા, સુરા સંસાધનની ધર્મશાળા બેઠાયું હતું એમાં. હા હા,
અમૃતનો સાગર ભગવાન, એ ધર્મશાળા તો આત્મા છે. છે ને મળ્યું છું ને અમાને આ છે ને. ધર્મ સંસાધની ધર્મશાળા, સુધા અમૃતના ધર્મની સંસાધની ધર્મશાળા, સુધા તાપની નાશની મોક્ષમાળા, મેઘમાળા. આ તો જીનવાણીની વ્યાખ્યા કરી છે. મહામોહ વિધંસની મોક્ષદાની, નમો દેવી વાગેશ્વરી જૈન વાણી. આ જૈન વાણીમાં આ ભાવ વિતરાગતાને વર્ણવે છે. સમજાણું કાંઈ? આ બનારસીદાસ નું ઓમકારની સ્તુતિ છે. બનારસીદાસ ગયા ને ઓલા ધર્મશાળા એવી. હા, જીનવાણી ધર્મશાળા એટલે વિતરાગ ભાવ જે છે એ આત્મા વિતરાગ ભાવની પ્રતીતિ કરે છે, એ ધર્મશાળા છે. સમજાણું કાંઈ? મારે વાતે વાતે ફેર પણ આતો હે આનંદ કહે પરમાનંદા, માનસે માનસે ફેર. 1 લાખે તો મળે ને 1 ત્રાંબિયાના ફેર. એમ વિતરાગદેવ કે છે તારી વાત ને મારી વાતમાં વાતે વાતે ફેર છે. હા હા હા, રાગ છે તો. હા હા, સમજાણું કાંઈ? હવે છે ને મંગળીકમાં હરિયંતા શરણમ સિદ્ધાંત શાવ શરણ કેવળી પનંતો ધમો શરણ. એ આ પૂર્ણાનંદના નાથની એકાગ્રતાનો સંભાવ તે કેવળી પનંતો ધર્મ. समझाणु कांई? संभाव से मोक्ष मिलते हैं छे जो अनंत सिद्ध हुए और होवेंगे. हाँ जी, अनंत सिद्ध परमात्मा नमो सिद्धाणु अनंत सिद्ध थया અને અનંત સિદ્ધ હોંગે, ભવિષ્યમાં અનંત સિદ્ધ થશે. यह भाव संभाव का प्रभाव है. हाँ हाँ हाँ, વિતરાગી નિજાનંદની પરિણતિ થવી તે વિતરાગ સંભાવ છે. એ સંભાવથી અનંત સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થશે. હા, એક જ પંથ છે. એક હોય 3 કાળમાં પરમાર્થ કા પંથ. હા, संभाव मोक्ष में कैसा है मोक्ष स्थान? अरे मोक्ष स्थान सिद्ध पद जो अत्यंत अद्भुत अचिंत केवल ज्ञान है, अनंत गुणों का स्थान है. भाई मोक्ष केवो है? तानु जे स्वरूप है आनंद ज्ञान दर्शन ते पर्याय में प्रगट थई जाए पूर्ण आनंद ने पूर्ण ज्ञान, ये मोक्ष है. હા, બાકી બધા રખડવાના રસ્તા છે. હા હા હા, અબજોપતિ હોય ને મરીને ઠોરમાં જાય, 1.5 ગરુડી નાની ને કુંખે જાય. હા હા બાપુ, જેને ચૈતનની ખબર ન મળે, જેને આત્માના આશ્રયનો શરણ ન મળે, અરે ये अद्भुत अचिंत केवल ज्ञान आदि अनंत गुणों का स्थान है. या पर्याय आनंद केवल ज्ञान अनंत दर्शन अनंत आनंद अनंत गुण ની અનંતી पर्याय પ્રગટ થઈ ગઈ છે. એને મોક્ષ કહીએ. વૈકુંઠમાં જઈને ઈશ્વરની સેવા કરે ને એ મોક્ષ, એવો મોક્ષ નથી. અહીં કે છે, અહીં કે ને અમને આપો, હાર પાણી આપો, તમને વૈકુંઠમાં મળશે લાડવા. ત્યાં હજી માણ રહેવું છે એને.
લાડવા ખાવા છે ને હારા આવા અહીં તો મોક્ષ એટલી ભગવાન આત્મા અનંત જ્ઞાન આનંદ શાંતિનો સ્વભાવનો સાગર છે. તેની એકાગ્રતાથી જે પૂર્ણ આનંદ જ્ઞાન દર્શન આનંદ પ્રગટ્યું એને મોક્ષ કહીએ. દુઃખથી મુક્ત અને પરમાનંદની પ્રાપ્તિથી સહિત. હા હા સમજાણું કાંઈ? यही व्याख्यान जानकर है राग द्वेष को छोड़ के जो ठीक ये व्यवहार नो राग आदि छोड़ीने एम के છે હવે બોલે રાડ્યું પડે કે વ્યવહારથી થાય. અરે ભગવાન, વ્યવહાર તો રાગ છે ને પ્રભુ. રાગથી વિતરાગતા થાય કે વિતરાગ સ્વભાવ છે તેને આશ્રય વિતરાગતા થાય. यह व्याख्यान जानकर राग द्वेष को छोड़कर शुद्धात्मा के अनुभव रूप संभाव जो भाषा पाछी शुद्ध परमात्मा आनंद स्वरूप भगवान એનો અનુભવ એ પર્યાય છે. હા 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 ભાષા અજાણી ભાવ અજાણ્યા આ જગતના પરિચય કર્યા એથી આ જુદી જાતા રહી. હા હા સોપડામાં નામા જોવા જાય તરત એનું ફલાણું નામ આવ્યું ફલાણું નામ આવ્યું. આ નામાનું પાનું આમ અવાજ આવેલી. હા હા કે છે કે શુદ્ધાત્મા કે અનુભવ સંભાવ ભાષા જો સંભાવનો અર્થ એમ નહીં કે રાગ કર્યો કોઈ નાર્યન કરું નથી એ નહીં. હા 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 કેમ કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું રતન ચૈતન રતન પ્રભુ એવા હિરલાની પર્યાય જે પ્રગટ થાય વિતરાગી અનુભવ એને સંભાવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? उसका संभाव उसका सेवन सदा करना चाहिए. जो આ શું કરવું એ શેઠ? આત્મા આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની સેવા એમાં એકાગ્રતા કરવી શોધાય. સમજાણું કાંઈ? संभाव उसका सेवन सदा करना चाहिए. हाँ हाँ પૂર્ણ સ્વરૂપ ભગવાન પણ બે કેમ ભાઈ આ તો રાખ. હા હા બે બીડી પીવે સિગારેટ ની તો પાયખાન ને પછી દસ્તો ઉતરે ભાઈ સાહેબ. આવા તો અપલખણ. સવારમાં 1.5 પાકીટ ચા પીવે તો મગજ ઠેકાણે રહે, નહીં તો સાંભળવામાં મગજ ઠેકાણે નથી. હા કેટલી પરાધીનતાના વ્યસનો આવા. હા હા હવે એને આ હાથમાં હા ભગવાન પણ સુખી થવું હોય તો આ પંથ લીધે છૂટક્યો છે બાપ. એ બધા દુઃખના પંથ છે નાથ. હા હા રળવું કારવું એ દુઃખનો પંથ છે, પણ પૂજા ભક્તિ ને વ્રતના પરિણામ એ દુઃખનો પંથ છે. કેમ કે રાગ છે. હા હા यह इस ग्रंथ का अभिप्राय है. यही इस ग्रंथ का अभिप्राय है. 100 થઈ 100 101 101
જીવ દર્શનું નાણું જીય લખણું જાણી જોજી દેહ વિબેયે બેવું તો નાણી કિંગ બનાई सोजी किम नहीं। आगे सब जीवों में केवल ज्ञान केवल लक्षण साधारण लक्षण है। भगवान आत्मा एकेन्द्रियना जीव थी માંડીને સીધ સમાન સર્વ જીવ। કેવલ જ્ઞાન, કેવળ પર્યાયની વાત નથી, કેવળ જ્ઞાન, એકનું જ્ઞાન, એકનું દર્શન, એ સાધારણ એનું લક્ષણ હે। સમજાય છે કાંઈ? इनके बिना कोई जीव नहीं। ये अनंता निगोदना बटाटा शकरकंद एक कटकी में असंख्य शरीर ने एक शरीर में अनंता जीव છે ભગવાન ને કયા છે ભાઈ? એ બધા જીવ આવા પૂર્ણાનંદના નાથ છે। પર્યાયમાં ભલે હીણી દેખાતી હોય, વસ્તુમાં પૂર્ણતા છે। એ તો ભાષા એવી કરી છે, જ્ઞાતા દ્રષ્ટાના લક્ષણથી એ વસ્તુ છે। જ્ઞાન અને દર્શનથી કાળી સ્વભાવ એનું લક્ષણ છે। એ લક્ષણથી તે ઓળખાય એમ છે, એમ કે છે। સમજાણું કાંઈ? અહીં તો કે ઠાવર જીવ કોને કે સ્થિર રહે ને તરસ કોને કે હાલે ચાલે ને, એ આત્માની વ્યાખ્યાની ખબર જ નથી એને। આત્મા અલ્પજ્ઞ છે એ પણ નહીં। અહીં તો આ રાગ કરે તે આત્મા, પુણ્ય કરે તે આત્મા, એ નહીં। અહીંયા તો તિકાળી જ્ઞાન ને દર્શન લક્ષણ વાળો ભગવાન આત્મા, એ બધા જીવને એ રીતે તું જાણે। સમજાણું કાંઈ? इनके बिना कोई जीव नहीं છે। અનંતા જીવો જ્ઞાન ને દર્શન થી ભરેલા ભગવાન લક્ષણ વાળા છે। એનું લક્ષણ શુભ ભાવ રાગ થી જણાય એવું આત્મા નથી, એમ કે છે। વ્રત ને તપ ને દયા ને દાન ને ભક્તિ ને જાત્રાના ભાવથી જણાય એવું કારણ કે એનું લક્ષણ નથી। સમજાણું કાંઈ? इनके बिना जीव नहीं। ये गुण शक्ति रूप सब जीव में पाए जाते हैं। પીપરમાં જેમ 64 પોરી તીખાશ ભરી છે, 64 પોરી એટલે કોળાના રૂપિયો, એવી કરોડો પીપર હોય તો દરેક પીપરમાં 16 પોરી ચરપરાય અને લીલો રંગ પડ્યો છે અંદર, એ પીપર છે કે જેથી ગુણતા 64 પેરી પ્રગટ થાય છે। એ છે એમાંથી આવે છે। એમ બધા ભગવાન આત્મા કે છે ગુણ શક્તિ सब जीवों में સરખી है। પૂર્ણ પૂરણ જેનો સ્વભાવ જ્ઞાન દર્શન ગુણથી શક્તિથી પરિપૂર્ણ છે। સમજાણું કાંઈ? એ કહે છે जीवों के दर्शन और ज्ञान निज लक्षण को जे कोई जानता है, हे जीव वही ज्ञानी देश के भेद से इन जीवों को भेद को क्या मानते हैं? દેહના ભેદ કોઈ એકેન્દ્રિયનો, બેન્દ્રિયનો, ત્રણેન્દ્રિયનો, ચૌરેન્દ્રિયનો, સ્ત્રીનો, પુરુષનો, નપુંસકનો, ઢોરનો, નારકીનો, એવા દેહ ભેદે જ્ઞાની દેહ એને જીવ માનતો નથી।
ભગવાન અંદર બિરાજે છે, પૂર્ણાનંદનો નાથ, કેવળ જ્ઞાન કેવળ દર્શનના લક્ષણે વાળો, એને એ જીવ માને છે. धर्मी जीव, हाँ हाँ हाँ, देह के भेद से उन जीवों का भेद को क्या मान सकता है? नहीं मान सकता. बातें अभी परमात्मा प्रकाश से ग्रंथ દિગંબર સંત યોગેન્દ્ર દેવ 1300 વર્ષ પહેલા થયા છે. કુમકુંદાચાર 2000 વર્ષ પહેલા આ બનાવ્યું છે. હા હા, પંચમ કાળમાં બનાવેલો શાસ્ત્ર છે. સમજાણું કાંઈ? કોઈ કે કા તો ચોથા હારા માટે છે. ભગવાન સાંભળને આરા ફારા તારામાં છે જ ક્યાં? હા હા, બીજો ને ત્રીજો ને ચોથો તો કાળ પર છે, એમાં તારામાં ક્યાં? પર્યાય પણ એક સમયની તારામાં નથી, ત્યાં વળી કાળ ક્યાં થઈ ગયા? હા હા, तीन लोक और तीन काल वर्ती भावार्थ. ત્રણ લોક, ઉર્ધ મધ્ય ને અધો, तीन काल, वर्तमान भूत ने भविष्य. हाँ हाँ, समस्त द्रव्य गुण पर्याय को 21वें में जानने में समर्थ. हाँ हाँ हाँ, ત્રણ લોક ને ત્રણ કાળ ને સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય ને બધા દ્રવ્ય ગુણ ની અવસ્થા અને પર્યાય ને. દ્રવ્ય ગુણ પર્યાય સાંભળ્યું ન હોય. દ્રવ્ય એટલે પૈસો. એક વાર કહ્યું હતું ને, અને નહીં તમારો નહીં, માણીચંદ થાનવાળા એક વાર આવ્યા હતા ત્યાં, ઘણા વર્ષ થઈ ગયા, 30-35 વર્ષ થઈ ગયા. ત્યાં માથે લખેલું ને, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એટલે એને પ્રશ્ન કર્યો, પોટી છે ને, પોટી હતા, ગુજરી ગયા છે એ કુમાર, ગુજરી ગયા, ઘણા વખત થઈ ગયા, ઘણા પેલા માથે લખેલું દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એટલે પૈસા વાળા બધા આવ્યા, નાના ભાઈ કરોડપતિઓ બધા ઘણા. એટલે કે મહારાજ આ દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? આ પૈસા વાળા એક દ્રવ્ય સંકિત દ્રષ્ટિ. દ્રવ્ય એટલે પૈસો. અરે ભગવાન, અહીં અમારે પૈસા નું શું કામ થાય? દ્રવ્ય એટલે આત્મા. આ જે કહેવાય છે પૂર્ણ આનંદ નો ધન ભગવાન, એ દ્રવ્ય એની દ્રષ્ટિ થવી તે સંકેત દ્રષ્ટિ છે. પોપટભાઈ માણિકચંદ મહેતા, પોટરી બાબા, એ બધા હગા થાય તમારે. એ કહેતા છે, હા અરે કીધું, આ તમે સપ્ટેમ્બરમાં જન્મ થઈમાં હજી દ્રવ્ય શું ને દ્રષ્ટિ શું એની ખબર ન. હે અંધારામાં હારા બધા. ઓહો, આ પર્યાયની વાત કરશે અત્યારે કે ત્રણ લોક ત્રણ કાળવર્તી સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય એક સમય में जानने के समस्त केवल दर्शन केवल ज्ञान. આ તો તીખાલી શક્તિની વાત છે. તીખાલી શક્તિ, એની શક્તિ એવી છે, દર્શન જ્ઞાની ત્રણ કાળ ત્રણ લોક ને દ્રવ્ય ગુણ પર્યાય જાણે એવી શક્તિ છે. પર્યાયમાં પ્રગટ થાય છે, પણ એમાં શક્તિમાં છે, એમાંથી આવે છે. 64 પોરી તીખાર ભરી છે, એમાંથી ઘૂંટે તો 64 પોરી આવે છે. એમાં છે, એમાંથી આવે છે, કુવામાંથી અવેડમાં આવે છે. હા હા હા, સમજાણું કાંઈ સમજાણું એટલે સમજાઈ જાય તો કાન પણ. હે
આયા તો એના માટે જ છે, સમજવા માટે. हाँ हाँ, केवल ज्ञान दर्शन उसे निज लक्षणों से जो कोई जानता है. देखो, सब जीव ने केवल ज्ञान, केवल एकનું જ્ઞાન ને દર્શન. હા, એમ જે જાણે છે. પીપરના દાણાને 64 પરી તીખાશ લીલા રંગથી જે જાણે છે. લીલો રંગ છે ને અંદર, કાળો તો બહાર છે. તીખો રંગ, તીખો રસ અને લીલો રંગ, એનાથી લીંડી પીપર આટલી પણ પૂરી 64 પરે ભરી છે. એમાં ભગવાન આત્મા નાનામાં નાના શરીરમાં હોય તો પણ તે આત્મા કેવળ જ્ઞાન, કેવળ લક્ષણથી પૂરો ભર્યો છે. ત્રણ લોકના દ્રવ્યગુણ પર્યાયને જાણવાની શક્તિ હોવાનું જ્ઞાન ને દર્શન છે. હા, ભગવાન કેવળ જ્ઞાન, કેવળ દર્શન ની લગડી પ્રભુ. એને માટે દેહના વિચાર ગમે જાતના હો, પણ એમાં અંતરમાં ભેદ પડતો. આવી વાતો હોય. વિતરાગ જૈન ધર્મની વાતો છે. વિતરાગ મારે તો છકાઈની દયા પાડવી, વ્રત કરવા, અપ્પા કરવા, ઓલા શ્વેતા મને ઓલા પૂજા ને ભક્તિ કરવી જાતા. એમ કે ભગવાન સાંભળ ભાઈ, બધી વાતો ખબર છે. સમજાણું કાંઈ કે છે? केवल ज्ञान, केवल दर्शन, निज लक्षणों कोई मानता है व्यवस्थित बात थी. ये निज से देह के भेद से भेद नहीं मानता. देह के उत्पन्न सुख, विषय सुख, उनके रस के आस्वाद से विमुख. શું કે છે હવે? देह से उत्पन्न जो विषय सुख, उनके रस के आस्वाद से विमुख. હા હા હા, શરીરથી ઉત્પન્ન થયેલો વિષય ભોગની વાસના, રાગ. देह से उत्पन्न विषय सुख, उनके रस के आस्वाद से, ये आनंदना विषयना आस्वाद थी विमुख, शुद्धात्मा की भावना से रहित जीव. કેટલી વાત લે છે. દેહથી ઉત્પન્ન વિષય સુખ, પાંચેન્દ્રિય તરફના લગ જતા એને સ્ત્રી આદિનો ભોગ ને ખાવા પીવાના દાળ ભાત મિશ્રુપ ખાય, એ ખાતો નથી, એ તો જડ છે. એના ઉપર લગ જતા એને રાગ થાય છે. એ રાગથી વિષયનો સ્વાદ છે, એનાથી વિમુખ છે. કોણ? શુદ્ધાત્મા કી ભાવના, એનાથી રહી છે. ત્રણપટ્ટી. શુદ્ધાત્મા પરમાનંદ સ્વરૂપ ભગવાન, એની એકાગ્રતા પર્યાય, એનાથી રહી જો जीव, उसने उपराधन किए. આ દેહાદि કેમ મળ્યા એની વાત કરે છે. उसमें उपराधन किए जो ज्ञानावरणादि कर्म, उनके उदय से जीव उत्पन्न हुए, देहादि का भेद से. જોયું શું કહ્યું? હા હા, આ વિષય સુખના આસ્વાદથી વિમુખ શુદ્ધાત્માની ભાવના, એનાથી રહી જીવ, એને ઉપરાધન કરેલા કર્મ. હા હા, કારણ વસ્તુ સ્વભાવ છે, એનાથી તો કર્મ ઉત્પન્ન થતું નથી. વિષય સુખના રસમાંથી ઉત્પન્ન થયેલું કર્મ. હા હા હા, અને એનાથી થયેલા દેહના ભેદ. जीवों को भेद वितराग स्वस्मय ज्ञानी कदापि नहीं मान सकता. देहादि के भेद से जीवों को भेद वितराग स्वस्मय ज्ञानी कदापि नहीं मान सकता. શું કહ્યું?
કે આત્માના આનંદનો સ્વાદ જેને નથી એને વિષય સુખના સ્વાદથી રાગથી કર્મ ઉત્પન્ન થાય છે અને એનાથી કર્મના શરીરના ભેદ પડે જુદા જુદા. સમજાણું કાંઈ? એ વિતરાગ સંજ્ઞાની ધર્મી નહીં માન શકતા. ધર્મી દેહના ભેદે બેન માનતો, કેમ કે વિકલ્પ છે એ જે એની ચીજ નહોતી, સ્વાદ જે લીધો એ એની ચીજ નહોતી અને એનાથી કર્મબંધાના ને એનાથી વિવિધ દેવો મળ્યા. જ્ઞાની ભેદ જીવના દેહના ભેદે જીવ ભેદ માનતો નથી. હા હા ગજબ વાતું છે. देह में भेद हुआ तो क्या, गुण से सब समान है. गुण थी तो બધા સરખા ભગવાન છે અંદર. જ્ઞાન ને દર્શન ધ્રુવ લક્ષણ સ્વરૂપ એનું બધા આત્માનું જ્ઞાન દર્શન આનંદ સુખ સ્વરૂપ એમાં ક્યાં ભેદ પડ્યો છે? એનાથી વિરુદ્ધ સ્વાદ લઈને કર્મ પૂજા જાય એના ભેદે શરીરનો ભેદ પડ્યો છે. હા હા હા. હવે એની વિશેષ વાત કરીશું. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.